આજે વિશ્વ બ્રેઇલ દિવસ છે. બ્રેઇલ લિપિની શોધ કરનારા ફ્રેન્ચ શિક્ષક લુઈસ બ્રેઇલની જન્મજયંતિને બ્રેઇલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કોઈપણ કારણોસર આંખની રોશની ગુમાવનારા લોકો શિક્ષણ કે કારકિર્દીથી વંચિત ન રહી જાય તે માટે લુઈસ બ્રેઇલે બ્રેઇલ લિપિની શોધ કરી હતી. બાળપણમાં એક અકસ્માત બાદ લુઈસ બ્રેઇલ દ્રષ્ટિહીન થયા હતા, જે બાદ તેમણે અંધજનોની શાળામાં પ્રવેશ લીધો હતો. આ દરમિયાન તેમને આર્મીની એવી ફૂટલિપિ વિશે ખબર પડી કે જેનાથી અંધારામાં પણ મેસેજ વાંચી શકાતો હતો. લુઈસે નેત્રહીન લોકો માટે આવી લિપિનો વિચાર કર્યો અને થઈ બ્રેઇલ લિપિની શોધ. ટાઈપરાઇટર જેવા જ મશીન બ્રેઇલ રાઇટરના માધ્યમથી બ્રેઇલ લિપિ લખી શકાય છે. WHOના રિપોર્ટ અનુસાર આશરે 39 મિલિયન લોકો પ્રજ્ઞાચક્ષુ છે, જ્યારે 253 મિલિયન લોકોને કોઈક પ્રકારનો દ્રષ્ટિ વિકાર છે. આ જોતા 2018માં એક પ્રસ્તાવ પસાર કરીને યુએને 4 જાન્યુઆરીને વિશ્વ બ્રેઇલ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.